રોકડિયા પાકોની અંદર આપણે હવે શરૂઆત કરવાની છે કપાસથી. સી, હમણાં જ તમે 3 શબ્દો સમજી ગયા કે ભાઈ 2 શબ્દો તો સમજ્યા જ કે રવિ પાક એટલે શિયાળુ, ખરીફ પાક એટલે ચોમાસું. તો કપાસ એ કેવો પાક છે? ખરીફ પાક છે, બરાબર. ભારત અને ગુજરાતમાં ને મુખ્ય રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે અને રોકડિયા પાક તરીકે કપાસનું સ્થાન બહુ મહત્વનું છે. કેમ મહત્વનું છે તમને સમજાશે. ઇવન કપાસ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં ઇઝીનેસ રહે છે, રાઈટ. અને એટલા માટે તો રૂને તો ભારતમાં સફેદ સોનું કહેવાય છે, વ્હાઇટ પ્યોર ગોલ્ડ, સફેદ સોનું. પણ હવે આપણા માટે તો કૃષિ ચેપ્ટર છે એટલે આપણને તો કપાસની પ્રકૃતિ જ પહેલા તો ખબર પડવી જોઈએ. કપાસ ગુજરાતની અંદર કેમ એક મુખ્ય રોકડિયો પાક છે? તો કપાસની જે પ્રકૃતિ છે, જેમ કે જો કપાસને છે ને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યો વાળી જમીન માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા એને માફક આવે છે. 20 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 30 થી 70 સેન્ટીમીટરનો વરસાદ અનુકૂળ આવે છે. આવી બધી પ્રકૃતિ એની ગુજરાતની અંદર પૂરી થાય છે. ઓકે, એટલા માટે ગુજરાતનો એક મુખ્ય રોકડિયો પાક છે. જનરલી આ પાક 6 થી 8 મહિનાનો સમયગાળો લે છે. કપાસનું સારામાં સારું વાવેતર જો તમને યાદ હોય તો કપાસનું સારામાં સારું વાવેતર આપણે ગુજરાતની જમીનો સમજ્યા હતા એમાં મેં તમને એક કાનમ પ્રકારની જમીનનું એક્ઝામ્પલ આપ્યું હતું. ઇફ યુ રિમેમ્બર, કાળી જમીનોમાં યાદ આવે છે. એવી જ રીતે કાપની, સરસ, ફળદ્રુપ જમીનોમાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું બેસર પ્રકારની જમીનો મધ્ય ગુજરાતમાં. આવી રીતે જે આપણે જમીનો, ચલો તમને એ યાદ નથી તો તળ ગુજરાતનો મેદાની પ્રદેશ યાદ હોય કદાચ. બનાસથી સરસ્વતી નદી વચ્ચે આવેલો છે વઢિયાર પ્રદેશ. મહીથી શેઢી નદી વચ્ચે આવેલો છે ચરોતર પ્રદેશ. અને નર્મદાથી ઢાઢર નદી વચ્ચે આવેલો હતો કાનમ પ્રદેશ. યાદ આવે છે? એમાં વડોદરામાંથી જતી, વડોદરા અને ભરૂચમાંથી જતી ઢાઢર અને ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાંથી જતી નર્મદા, બંને વચ્ચેનો આ જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે કાનમ ક્ષેત્ર. આ કાનમ પ્રદેશ શેના માટે જાણીતો છે? કાનમ પ્રદેશ સૌથી વધારે ફેમસ છે અથવા સૌથી વધારે જાણીતો છે પોતાની કાળી જમીન માટે. એન્ડ યુ નો વેરી વેલ કે ભાઈ કાળી જમીન, ભેજવાળી કાળી જમીન, સારામાં સારી કાળી જમીન કયા પાકમાં અનુકૂળ આવશે? કપાસના પાકમાં અનુકૂળ આવશે, બરાબર. આ ગુજરાતમાં ધાન્ય પાકો નથી, ગુજરાતની અંદર રોકડિયા પાકો છે. ઓકે, અને આ જે તમારી જમીન માફક આવશે તમને કાળી જમીન. કાળી જમીન જનરલી ઢાઢરથી નર્મદા નદી વચ્ચેના વિસ્તારમાં કાનમ પ્રકારની જમીનની અંદર જોવા મળશે. નેક્સ્ટ આવે છે કપાસ બાદ તમાકુ. ધાન્ય પાકો આપણે પૂરા કર્યા, ઘઉં, ડાંગર, જુવાર, બાજરી અને મકાઈ ભણીને. રોકડિયા પાકોમાં પહેલું જ આવ્યું કપાસ. કપાસમાં આપણે સમજ્યા એને કાળી જમીન, લાવાની બનેલી જમીન, ભેજ સંગ્રહ કરી શકે તેવી ઊંડી જમીન, આવી બધી એની રિક્વાયરમેન્ટ હતી જે ગુજરાતમાં આરામથી ફૂલફિલ થાય. બીકોઝ ગુજરાતના દક્ષિણમાં એક કાનમ કરીને પ્રદેશ આવેલો છે. આજે ગુજરાતના દક્ષિણમાં આવેલો કાનમ પ્રદેશ છે એ સારામાં સારી કાળી જમીન ધરાવે છે. ત્યાં સારામાં સારું તમે કપાસનો પાક લઈ શકો. એટલે એક તો દક્ષિણ ગુજરાતમાં તમારા કપાસનો પાક લેવાશે. આ સિવાય સુરેન્દ્રનગરમાં પણ અમુક અંશે કાળી જમીન આવેલી છે. રાજકોટ, જુનાગઢ, આ બધા ક્ષેત્રમાં પણ તમે કપાસના પાક લઈ શકો. નેક્સ્ટ આવે છે તમાકુ. તમાકુ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ખરીફ ક્રોપ્સ, બરાબર. તમાકુ પણ એક ખરીફ પ્રકારનો જ પાક છે. એના માટે કેવી જમીનનો ઉપયોગ થશે? તમાકુના પાક માટે રેતાળ, ગોરાડુ જમીન, 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેન્ટીમીટર જેટલો વરસાદ, આ બધી એની પ્રકૃતિ છે. સારામાં સારી તમાકુ માટેની જે જમીન છે, મેં તમને કીધું રેતાળ, ગોરાડુ પ્રકારની જમીન, આ આવેલી છે ચરોતર પ્રદેશમાં, જેનું પર્ટિક્યુલર નામ છે બેસર પ્રકારની જમીન. કાંપની જમીનોમાં આપણે નહીં, ગોરાટ પ્રકારની જમીન, ગોરાડુ પ્રકારની જમીન, બેસર પ્રકારની જમીન,
ભાઠાની જમીન આવું બધું જોયું તો નવો કામ, જૂનો કામ, ખદર અને બાંગર. એવી જ રીતે આ જમીનોમાં બેસર પ્રકારની જમીન ચરોતર પ્રદેશમાં જે આવેલી છે, તમાકુના પાક માટે ઉત્તમ જમીન છે. અને એક ક્ષેત્રમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને આટલા સેન્ટીમીટર વરસાદ આરામથી મળી જશે. ચરોતરમાં સારું વાતાવરણ હોય છે. આ સિવાય ચરોતર એટલે કે ખેડા અને આણંદ, આ સિવાય આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલમાં તમાકુનું વાવેતર ઉત્પાદન થાય છે. ભારતમાં કુલ બીડી તમાકુના ઉત્પાદનમાં 80% ભાગ એનો ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. વાય? બીકોઝ તમાકુના ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબરે છે. આંધ્રની જેમ ગુજરાતમાં પણ સારામાં સારું તમાકુ થાય છે. ખાસ કરીને જેમ કે હમણાં કપાસ માટે નહીં, દાદરથી નર્મદા વચ્ચેનો પ્રદેશ મેં કીધું કાનમ પ્રદેશ, એવી જ રીતે તમાકુમાં આવશે મોહિતી શેરડી નદી વચ્ચેનો પ્રદેશ, ધેટ મીન્સ ખેડા અને આણંદનો પ્રદેશ, ચરોતર પ્રદેશ. નેક્સ્ટ રોકડીયો પાક આવે છે શેરડી. શેરડીને કેવી જમીન? લાવાણિક એટલે કે લાવાયુક્ત જમીન, નદીઓના કાપથી બનેલી ફળદ્રુપ જમીન, પ્લસ ગરમ અને ભેજવાળી આબોહવા, પુષ્કળ પાણી જોઈશે આ બેનને. બરાબર, 75 થી 100 સેન્ટીમીટર વરસાદ, 21 થી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈશે. શેરડીનો પાક આપણા માટે જરૂરી કેમ છે? બીકોઝ શેરડીમાંથી ખાંડ બને, ગોળ બને, ખાંડસરી બને, ઇથેનોલ બને. શેરડીના વાવેતરમાં તો ઉત્તર પ્રદેશ મોખરે છે, પણ ખાંડના ઉત્પાદનમાં શું પ્રથમ આવે છે? ખાંડના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ આવે, મહારાષ્ટ્ર આવે છે. ગુજરાતમાં કયો વિસ્તાર? તો કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. એક આ સુરતથી નવસારી વચ્ચેનો ખાસ કરીને બારડોલી વાળો જે ભાગ છે, બાકી સૌરાષ્ટ્ર. આ બે જગ્યાએ શેરડીનું સારામાં સારું વાવેતર ઉત્પાદન તમને મળશે. હવે જેમ આપણે ધાન્ય પાકો ભણ્યા પછી ધાન્ય પાકોમાં આપણે એમની બિયારણની જાત, એના રોગો, એના જિલ્લા અલગથી જોયા હતા, એની વિશેષતા. સેમ એવી રીતે રોકડિયા પાકોમાં આપણે જોવાનું છે. રોકડિયા પાકોમાં તમારા પ્રકારનું નામ છે. પહેલા તો કપાસ, સુરેન્દ્રનગર અને કાનમ વિસ્તાર એટલે દક્ષિણ ગુજરાતમાં થાય. એની જાતો છે બીટી, દેવીરાજ, દેવીતેજ, ગુજરાત 167, ગુજરાત 67, શંકર 4, ગુજરાત કપાસ 18, વાગડ, દિગ્વિજય. એના રોગો મૂળ ખાય, સુકારો, પાનનો રોગ, બળિયા, ટપકાનો રોગ વગેરે. તમાકુની વાત કરીએ તો એ ચરોતર વિસ્તારમાં થાય. હમણાં જ મેં તમને કીધું રાઈટ, ખેડા અને આણંદમાં એની જાતો છે K20, K49, આણંદ, પિલિયું વગેરે. શિરડી, સુરત અને વલસાડ એટલે દક્ષિણ ગુજરાતમાં થાય. એની જાતો છે ગુજરાત શુગરકેન 1, ગુજરાત શેરડી 1/3, શલ્ક 8001, બરાબર 671. એની અંદર ચાબુ, કાંજીઓ, જળપટ, લામકા વાવા, ઘાસિયા જડિયા આવા બધા રોગો તમને જોવા મળશે. તો આ વાત થઈ ગઈ ગુજરાતમાં કૃષિમાં રોકડિયા પાકો વિશે. ધાન્ય પાકોમાં આપણે ઘઉં, ડાંગર, જુવાર, બાજરી અને મકાઈની વાત કરી. રોકડિયા પાકોમાં આપણે કયા કયા પાકોની વાત કરી? તો કે કપાસની વાત કરી, તમાકુની વાત કરી. કપાસ એક ખરીફ પાક હતો, રાઈટ. કપાસ ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પાક છે. એને કેવી જમીન? કાળી જમીન, લાવાયુક્ત જમીન, ભેજનો સંગ્રહ કરી શકે એવી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે. એમાંથી જે રૂ મળે એને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે. એના માટે કાનમ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર બેસ્ટ છે. તમાકુ આવ્યું તો તમાકુને કેવું? 100 સેન્ટીમીટર જેવો વરસાદ માફક આવે, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સારામાં સારી લોએસ્ટ પ્રકારની બેસર જમીન એટલે કે ચરોતરવાળી જમીન, રેતાળ, ગુરાડું, કાંપની જમીન માફક આવે, જેને મધ્ય ગુજરાતમાં મળશે એટલે ત્યાં એ પાક લેવાય. પછી શેરડી જે છે એ વધારે પાણી પીવે, બારમાસી પ્રકારનો પાક છે, મતલબ કે 12 માસ જેટલો સમય એને ઉગતા લાગે, બરાબર. એને ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ, વ્યવસ્થિત કઠણ જમીન જોઈએ. આ શેના માટે ફેમસ છે? તો કે ગોળ, ખાંડસરી, ઇથેનોલ બનાવવા માટે. એનામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પટ્ટો ફેમસ છે. પછી આપણે કપાસની બિયારણની જાત, એના રોગ, તમાકુ અને શેરડીની બિયારણની જાતો જોઈ. તો આમ આપણે ગુજરાતમાં ધાન્ય અને ગુજરાતમાં રોકડિયા પાકો પૂરા કર્યા. હવે નેક્સ્ટ શું આવશે? ગુજરાતમાં રોકડિયા પાકો પૂરા થયા બાદ નેક્સ્ટ આવશે ગુજરાતમાં તેલીબિયા પાક. તો હવે આપણે ભણવાના થશે તેલીબિયા. ચાલો તેલીબિયાની વાત કરીએ તો જો
ભારતીય ભોજનમાં એ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બિકોઝ તમે કંઈ પણ બનાવશો, રોટલી બનાવશો, રોટલો બનાવશો, એના પર કોઈ તેલ લગાવશો, ઘી લગાવશો, તો આ બધા જે તમને ઓઇલ મળે છે, જેમ કે કપાસિયા સમજી લો તમે, કે પછી મગફળીનું જે તેલ આવે છે એ સમજી લો, કે પછી કોઈ પણ પ્રકારના તેલ તમને મળશે, એ બધા જ અલગ અલગ ટાઈપના સરસોમાંથી મળશે, તિલમાંથી, તલમાંથી મળશે. આ બધા જે અલગ અલગ પ્રકારના તેલ છે એનો ભારતીય ભોજનની અંદર બરાબર એક વિશિષ્ટ ઉપયોગ થાય છે. બહુ જ મહત્વનું સ્થાન છે ભારતીય ભોજનમાં એનું. મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે મહત્વના તેલીબિયા ગણાય છે. રાઈટ? તેલીબિયામાંથી ખાદ્ય તેલની સાથે સાથે એના દાણામાંથી તેલ કાઢીને વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વાપરવામાં આવે છે. બરાબર? ચાલો તેલીબિયામાં આપણે આગળ વધીએ તો કે આવશે મગફળી. મગફળીને કેવી જમીનમાં ફકાવે? કાળી, કસવાળી, ઘોરાડુ, લાવાની, રેતી મિશ્રિત અને વધારે પાણી નથી જોઈતું એટલે પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 50 થી 70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે. મગફળી એક ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તમે લઈ શકો. બરાબર? મગફળી સારામાં સારી તમને જુનાગઢ, બનાસકાંઠા, અમરેલી, રાજકોટ વગેરે જિલ્લાઓમાં જોવા મળશે. તલની વાત કરો તો કે ખરીફ પાક છે. હા, જો કે દક્ષિણ ભારતમાં એને રવિ એટલે કે શિયાળુ અને જાયદ એટલે કે ઉનાળુ પાક તરીકે પણ વાવવામાં આવે છે. બધા જ તેલીબિયામાં સૌથી વધારે તેલનું પ્રમાણ ક્યાં જોવા મળશે? બધા જ તેલીબિયામાં સૌથી વધારે તેલ હશે તલમાં, અને ભારતમાં સૌથી વધુ તલની નિકાસ કરવામાં આવે છે. એટલે ભારત વિશ્વમાં સૌથી વધારે તલની નિકાસ કરતો પ્રદેશ છે. સરસવ ઉત્તર ભારતનું સૌથી મોટું તેલીબિયા પાક છે. પંજાબ, હરિયાણા, સરસો અને મક્કી દી રોટી ને સરસો કા શાક ને આ બધું તમે સાંભળેલું હશે. રાઈટ? આ બધા જે ફેમસ ડાયલોગ છે, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, આ બધા લોકો સરસવના તેલનો ઉપયોગ બહુ કરે. એ ખાવાથી હાડકાં પણ મજબૂત રહે છે. રાઈટ? સરસવના બીજ અને તેના તેલનો ઉપયોગ ઔષધિ તરીકે અને સાથે ખાદ્ય તેલ તરીકે પણ થાય છે. એરંડાને દિવેલા કહેવાય. એ ખરીફ અને રવિ એટલે કે ચોમાસુ અને શિયાળુ પાક છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ વગેરે જિલ્લાઓમાં તેનો ઓછા વત્તા અંશે ઉપયોગ થાય છે. અને ભારતના કુલ ઉત્પાદનના 80% ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે. આ થઈ ગયા એરંડા. સૂર્યમુખીનું વાવેતર કચ્છ અને સુરેન્દ્રનગરમાં થાય છે. સૂર્યમુખી ગમે તે વાતાવરણમાં, ગમે તે પ્રકારની જમીનમાં ઉગી શકે. એની બિયારણની જાતો છે EC 68414, ગુજરાત સૂર્યમુખી 1 અને મોર્ડન. એરંડા મહેસાણા અને ગાંધીનગરમાં, જીરું બનાસકાંઠા અને મહેસાણામાં, ઈસબગુલ મહેસાણાની અંદર. બરાબર? આ સિવાય આની બિયારણની જાતો જો અહીંયા આગળ એક્સપ્લેન કરેલી છે, એના રોગો પણ જો અહીંયા આગળ એક્સપ્લેન કરેલા છે. તમારે શાંતિથી ઘરે બેસીને આરામથી આ વસ્તુ રીડ કરી લેવાની. એક્ઝામ નજીક આવે ત્યારે બિયારણની જાતોનું રિવિઝન કરી લેવાનું. બિકોઝ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વની વસ્તુ છે બિયારણની જાતો. જેમની પશુ અને પક્ષી અને પ્રાણીઓમાં તમે સાયન્ટિફિક નામ કરો છો, એમ બસ ભૂગોળમાં તમારા કાઇન્ડ ઓફ બિયારણની સાયન્ટિફિક જાતો જ સમજવાના. ચાલો, ગુજરાતમાં કૃષિમાં પહેલા ધાન્ય પાકો સમજ્યા જ ને? ઘઉં, ડાંગર, રાઈટ? ઘઉં, ડાંગર, જુવાર, બાજરી અને મકાઈ. કેવી પ્રકૃતિ છે, ક્યાં સૌથી વધારે થાય છે, સંશોધન કેન્દ્રો ક્યાં, એની વિશેષતા ક્યાં, કઈ એની જાતો છે, બિયારણની કયા એના રોગ છે, બધું જોયું. સેમ વસ્તુ રોકડિયા પાકો, કપાસ, શેરડી, તમાકુ વગેરે માટે જોઈ. રાઈટ? એની બધી પ્રકૃતિ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ જોયા તેલીબિયા. તેલીબિયામાં આપણે તલ છે, સૂર્યમુખી છે, એરંડા છે, સરસવ છે, બધા તેલની 1 by 1 વાત કરી. મગફળીની પણ વાત કરી. હવે કૃષિનો મોટા ભાગનો પોર્શન આપણો પતી ગયો છે. હવે આપણે છે ને ફળ ફળાદી શાકભાજી અને ફૂલો વિશે વાત કરવાની થાય.
જે એકદમ નાનકડી વસ્તુ છે. કયું ફળ કયા જિલ્લામાં થાય એટલું યાદ રાખીને આપણે આ ચેપ્ટરનો એન્ડ લાવવાનો થાય. તો આગળ વધીએ ગુજરાતની અંદર ફળ ફળાદીમાં. શરૂઆત કરીએ હવે આ ચેપ્ટરના એન્ડિંગની. ફળોની વાત કરીએ તો ફળ ફળાદીમાં આવે છે સૌથી પહેલા તો ફળોનો રાજા જેને કહેવાય, કેરી. બરાબર. જો જમાદાર કેરીમાં પાછા અલગ અલગ જાત છે, તમને ખબર જ હશે. તલાલા પ્રકારની કેરી, જમાદાર પ્રકારની કેરી, કેસર પ્રકારની કેરી. જમાદાર છે ને ભાવનગર, મહુવામાં થાય. સોરી, કેસર કેરી ગીર સોમનાથ અને તલાલામાં થાય. એક શ્રેષ્ઠ પ્રકારની કેરી છે હાફૂસ, તો કે હાફૂસ કેરી વલસાડમાં થાય. લંગડો કે જે દશેરી નામથી પણ જાણીતી છે, સુરત, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં થાય. સરદાર કેરી પણ સુરત, દક્ષિણ ગુજરાત અથવા વલસાડમાં તમને જોવા મળશે. કેળાની વાત કરીએ તો કેળામાં છે ને ભરૂચ. અચ્છા, ભરૂચ સિવાય તમારે કેળામાં બે જિલ્લા યાદ રાખવાના, ખેડા અને સુરત. કેરીમાં આપણે જોયું કે ભાઈ ભાવનગરની અંદર જમાદાર કેરી, વલસાડની અંદર હાફૂસ કેરી, રાઈટ. પછી ગીર સોમનાથની અંદર, જુનાગઢની અંદર કેસર પ્રકારની કેરી, પછી લંગડો કે દશેરી કે તોતાપુરી પ્રકારની કેરી, નિલેશાન, આમ્રપાલી, આ બધી કેરીની અલગ અલગ જાતો છે. કેળા ખેડા, સુરત, ભરૂચ વગેરેમાં સારા થાય. ચીકુની વાત કરીએ તો ચીકુના ઉત્પાદનમાં વલસાડ અને જુનાગઢ આ બંને સારા સ્થાનમાં છે. દાડમની વાત કરીએ તો દાડમ તમને ખબર જ હશે, ભાવનગરના મહુવાથી અમદાવાદના ધોળકા વચ્ચેનો જે પટ્ટો છે એમાં દાડમનું સારામાં સારું ઉત્પાદન થશે. ભારતમાં ફળ ફળાદીના ઉત્પાદનમાં ગુજરાત 9મા સ્થાને છે. નાળિયેરનું સારામાં સારું ઉત્પાદન, હવે જો તમને ખબર જ હશે કે નાળિયેરી ક્યાં થાય, દરિયા કિનારે થાય, તો જુનાગઢ, ભાવનગર, વલસાડમાં નાળિયેરીનું ઉત્પાદન થાય. જામફળ ધોળકા, ભાવનગર, પપૈયા ખેડા, ખારેક મુન્દ્રા કચ્છ, કાજુ કચ્છ વલસાડ, નાગરવેલ ચોરવાડ જુનાગઢ, નીલગિરી ભાવનગર. તો આ થઈ ગયા ગુજરાતમાં ફળ ફળાદી. ધાન્ય પાક, રોકડિયા પાક, તેલીબિયા પાક, ફળ ફળાદી પૂરું કર્યું. નેક્સ્ટ આવે છે ગુજરાતમાં શાકભાજી. જો ભારતની અંદર શાકભાજીના ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરના સ્થાને છે, તો કે ગુજરાત છે 12મા નંબરના સ્થાને. મુખ્યત્વે શાકભાજીનું વાવેતર નદીના ભાંઠામાં થતું તમને જોવા મળશે. ખાસ કરીને ગુજરાતમાં બટાકા, એમનામે તે ગુજરાતમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં બટાકા શાકનો રાજા કહેવામાં આવે. બરાબર, વેજીટેબલ્સનો કિંગ છે બટાકા. તો ગુજરાતમાં બનાસકાંઠા, આણંદ, ખેડા વગેરેમાં બટાકાનું ઉત્પાદન થાય. પણ જ્યારે પણ બટાકાનું નામ લો ત્યારે સૌથી પહેલું નામ તમને કોનું યાદ આવે ખબર છે? ડીસાનું. બટાકાના ઉત્પાદન માટે સારામાં સારું ક્ષેત્ર કયું હતું કે ડીસા. બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો કે ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. બટાકાનું ઉત્પાદન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડોદરા જિલ્લામાં પણ થાય છે. ડુંગળીની વાત કરીએ તો બટાકાની જેમ ડુંગળી પણ બહુ મહત્વનું વેજીટેબલ છે. ગુજરાતમાં ડુંગળીના વાવેતર અને ઉત્પાદનમાં ભાવનગર, ગીર સોમનાથ પ્રથમ સ્થાને છે. મહુવા ખાતે ડુંગળીનો પાવડર બનાવવા માટે અનેક ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સ આવેલા છે. ભારતમાં આવેલા ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સમાંથી 80% પ્લાન્ટ ગુજરાતની અંદર છે. અને ગુજરાતમાં ગાંધીનગરને બાદ કરતા દરેક જિલ્લામાં ડુંગળીનો પાક લઈ શકાય. ફળ ફળાદીમાં આપણે જોયું કેરી જુનાગઢમાં થાય, ગીર સોમનાથમાં થાય, ભાવનગરમાં જમાદાર પ્રકારની થાય, અહીંયા કેસર પ્રકારની થાય, વલસાડમાં હાફૂસ પ્રકારની થાય, તોતાપુરી, દશેરી, નિલેશાન, આમ્રપાલી. પછી જોયા કેળા, સુરત, ભરૂચ, રાઈટ, ખેડા. પછી જોયા હતા ચીકુની વલસાડમાં સારામાં સારા થાય છે. દાડમની વાત કરીએ તો ભાવનગરની અંદર, ભાવનગર અને અમદાવાદની અંદર ધોળકા. પછી આપણે નાગરવેલના પત્તાની વાત કરીએ તો નાગરવેલ, જો કે એ તો ફૂલો અને શાકભાજીમાં આવી જાય, બટ નાગરવેલ ચોરવાડ જુનાગઢમાં સારામાં સારી થશે. કાજુની વાત કરીએ તો કચ્છ જુનાગઢ વાળું જે મુન્દ્રાવાળું ક્ષેત્ર છે એમાં સારામાં સારું થાય. ખારેકની વાત કરીએ તો એ પણ મુન્દ્રામાં સારામાં સારું થાય. તો આ બધા મુખ્ય ફળ ફળાદી વિશે આપણે વાત કરી.
શાકભાજીમાં બે આપણી નજરે ચડ્યા, બટાકા કે જે નદીના ભાઠામાં સારા થાય પણ દિશા શ્રેષ્ઠ કેન્દ્ર, અને ડુંગળી કે જે ડુંગળી મહુવામાં, ભાવનગરમાં, જામનગરમાં, રાજકોટમાં, ગીર સોમનાથમાં સારી થાય છે. નેક્સ્ટ આવે છે ગુજરાતમાં ફૂલો. ગુજરાતમાં કૃષિનો છેલ્લો ટોપિક, ગુજરાતમાં ફૂલો. ગુજરાતની અંદર તમને ગુલાબ, સેવંતી, ગલગોટા, રજનીગંધા, જુઈ, મોગરા વગેરે જેવા ફૂલો જોવા મળશે, રાઈટ. ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત 12મા સ્થાને છે, જ્યારે સેવંતી ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 6થા સ્થાને છે. ફૂલોની ખેતી ક્યાં થાય તો કે ખેડા, આણંદ, અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત, ભાવનગર વગેરેમાં ફૂલોની વધારે પડતી ખેતી કરવામાં આવે છે. ગુલાબ અને ગલગોટાના ફૂલોની ખેતી અમદાવાદ અને આણંદમાં થાય છે. તો આ પતી ગયું ગુજરાતમાં ફૂલો, એટલે કે આપણે આવી રીતે ગુજરાતમાં ફૂલોની સાથે ગુજરાતમાં કૃષિનો એન્ડ કર્યો. જનરલી આ ટોપિક મિત્રો કેવો છે ખબર છે, ભણાવવાની જરૂર ના પડે. આની એક પ્રોપર ટેકનિક છે. તમને કૃષિ પહેલાં કયા કયા ક્ષેત્રમાં થાય તો એના માટે તમારે સમજવા પડે ગુજરાતના આબોહવાકીય ક્ષેત્રો. ચલો એ અમે સમજાવીએ મેપ પરથી કે ભાઈ આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર. તમે ઓલરેડી ગુજરાતના બેઝિક્સથી લઈને ગુજરાતનું નદીતંત્ર, ગુજરાતનું ભૂપૃષ્ઠ, ગુજરાતની જમીનો કરીને બેઠા છો, ગુજરાતમાં આબોહવા કરીને બેઠા છો. એટલે હવે જેવું તમે વાંચો એટલે તમને ઓટોમેટિક આબોહવાકીય ક્ષેત્રો સમજાઈ જાય કે મેડમ એક્ઝેક્ટલી કયા પ્રાંત વિશે વાત કરી રહ્યા છે. સમજ્યા? જિલ્લા તમને આવડે છે, આબોહવા આવડે છે, ભૂપૃષ્ઠ આવડે છે, જમીનો આવડે છે, તો આરામથી કૃષિ આવડી જ જવી જોઈએ. એટલે એક તમે આબોહવાકીય પ્રદેશો કર્યા. પછી કૃષિમાં તમે પહેલા ધાન્ય પાકો, ઘઉં, ડાંગર, જુવાર, બાજરી અને મકાઈ, રોકડિયા પાકો, શેરડી, તમાકુ અને કપાસ, તેલીબિયાના પાકો, એરંડા, સરસવ, તલ, બરાબર, મગફળી, એ બધા. ફળ ફળાદીમાં કેરી, કેળા, દાડમ, નાગરવેલ, કાજુ, બરાબર, ખારેક, આ બધી વસ્તુઓ. શાકભાજીમાં ડુંગળી, બટેકા, ટમેટા વગેરે. ફૂલોમાં સેવંતી, ગલગોટા આવા સામાન્ય ફૂલો તમને જોવા મળશે. બધી જ વાત કરી, એમાંથી તમે ઓવરઓલ શું સમજ્યા તો કે ઓવરઓલ જે ફળ ફળાદીથી, શાકભાજીથી, ફૂલોથી તેલીબિયા સુધીના આટલા ટોપિક છે, એમાં તમારે પાક જેમ કે નાગરવેલ છે તો નાગરવેલમાં કેવળ શું યાદ રાખવાનું તો કે નાગરવેલ જુનાગઢમાં થાય બસ એટલું જ, એના સિવાય નહીં ચોરવાડમાં થાય એટલું જ. જ્યારે ધાન્ય અને રોકડિયા પાકોમાં તમારે શું યાદ રાખવાનું, કોઈ પણ એક પાક લો તો પહેલા તો આવે એની પ્રકૃતિ કે ભાઈ એ ખરીફ પાક, રવિ પાક, સમશીતોષ્ણકટિબંધીય, ઉષ્ણકટિબંધીય કે કેટલો વરસાદ, કેટલી ગરમી, કેવી જમીન, ઇન શોર્ટ એની પ્રકૃતિ. બીજું, ભારતમાં એ ક્યાં થાય અને ગુજરાતમાં એ ક્યાં થાય એટલે કે એનું સ્થાન. અને ત્રીજું, એની બિયારણની જાત. આટલું ગુજરાતમાં કૃષિમાં આપણે કરવાનું થાય. ઓકે, તો બસ અહીંયા આગળ આપણે ગુજરાતમાં કૃષિ પૂરી કરીએ છીએ. આપણે ગુજરાતમાં ફૂલો ફિનિશ કરી દીધા. અહીંયા આગળ આપણે આ વસ્તુનો એન્ડ કરીએ છીએ.